ચલો 10મા ધોરણના ગણિતમાં પાસ થવાનું એક અગત્યનું ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર. હવે આંકડાશાસ્ત્રની અંદર અગાઉ આપણે આ પ્રશ્નો મેળવ્યા હતા. નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં તે આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરો. એવા પ્રશ્નો આપણે આવા 4 સોલ્વ કર્યા હતા. હવે આ 5મો પ્રશ્ન, બીજા 4-5 આપણે સોલ્વ કરીએ. તો અહીંયા એક 5મો પ્રશ્ન છે. જો અવલોકનો 36, x, 20, 28, 14 અને y નો મધ્યક 22 હોય તો x + y બરાબર ખાલી જગ્યા. હવે મધ્યક આવે એટલે આપણને ખબર પડવી જોઈએ કે મધ્યક x બાર = σxi ના છેદમાં n, એટલે કે જેટલા અવલોકન આપે એનો સરવાળો અને જે જેટલા અવલોકન હોય એના વડે ભાગી નાખીએ તો આપણને મધ્યક મળે. એ સૂત્રની મદદથી આપણે જોઈએ. અહીંયા મધ્યક આપણને આપી દીધો છે, કેટલો છે 22, તો આપણે આ 22 લખ્યા. σxi એટલે બધા અવલોકનોનો સરવાળો, તો લખી દઈએ 36 + x + 20 + 28 + 14 + y ભાગ્યા કુલ કેટલા અવલોકનો છે તો 1 2 3 4 5 6 વડે ભાગી નાખીએ. હવે આ 6 છે એને 22 વડે ગુણી નાખીએ. હવે સાદરૂપ આપીએ તો 22 × 6 બરાબર આ બધાનો સરવાળો 36, 20 અને 28 અને 14નો સરવાળો કરીએ તો 98 આવશે, વત્તા આ જે અજ્ઞાત સંખ્યા આપેલી છે x અને y એ આપણે મૂકી દઈએ, + x + y. હવે આ બંનેનો ગુણાકાર કરીએ. 6 દુ 12 + 1 6 દુ 12 એટલે 132 આવ્યા. એમાંથી આપણે 98 બાદ કરી નાખીએ. આ 98 આ બાજુ હોય તો માઇનસ થઈ જાય, એટલે 132માંથી 98 બાદ કર્યા તો શું જવાબ આવે 34. એટલે x + yનું મૂલ્ય કેટલું આવ્યું 34, તો આપણો જવાબ આવશે 34. બીજો એક પ્રશ્ન છે. કોઈ ગોલંદાજે એક દિવસીય ક્રિકેટ મેચની શ્રેણીમાં લીધેલ વિકેટની સંખ્યા 4 5 6 3 4 0 3 2 3 5 હોય તો માહિતીનો બહુલક ખાલી જગ્યા થાય. આ પ્રશ્ન માર્ચ 2025માં પૂછાયેલો છે. હવે 2015માં પૂછાયેલો છે, 2015માં પૂછાયેલો છે. હવે આમાં જોઈ લઈએ, વિકેટની સંખ્યા બધી આપેલી છે. હવે આ એક અવલોકનો જ થયા. હવે બહુલક એટલે આપેલ અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તિત થતું હોય તો તે અવલોકન, જે પુનરાવર્તિત થતું અવલોકન છે એ માહિતીનો બહુલક ગણાય. આમાં સૌથી વધારે કોણ પુનરાવર્તિત થયેલું છે તો જોઈ લઈએ. એટલે આમાં જો આ 3 છે, 1 2 અને 3, 3 એ 3 વખત થયેલું છે. 5 પણ છે પણ એ 2 વખત થયેલું છે, એટલે એ બહુલક ના કહેવાય. સૌથી વધુ વખત પુનરાવર્તિત થયેલું છે 3, તો એ 3 એ બહુલક કહેવાય. તો આનો જવાબ આવશે 3. બરાબર, ઓકે. હવે બીજો એક પ્રશ્ન જોઈએ. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનું મધ્યક ખાલી જગ્યા છે. આવો પ્રશ્ન પણ કેટલીક વખત પૂછાય છે. બરાબર, એમાં પ્રથમ દ્વિતીય પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલું છે. બોર્ડમાં પણ આ રીતનો એક પૂછાયેલો, પણ ખબર નથી કઈ સાલમાં પૂછાયેલો છે. હવે અહીંયા જોઈ લઈએ, પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનું મધ્યક શોધવું છે. એટલે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કોણ, 1 + 2 + 3 + 4 + 5 એમ કરીને 10 સુધી, અને 10 છે એટલે 10 વડે ભાગી નાખો. હવે આ સંખ્યા જે પૂછાઈ છે એનો સરવાળો ડાયરેક્ટ આપણે મેળવવો હોય વેઢા ગણ્યા વગર, તો આ સૂત્ર છે આપણે સમાંતર શ્રેણીનું. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધવા માટેનું સૂત્ર n + 1 ભાગ્યા 2. બરાબર, n એટલે આ કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ ક્રમશઃ તો 10, તો 10 લેવાના, અને 10માં 1 ઉમેર એટલે 10 ગુણાકાર 11 થશે. એને 2 વડે ભાગી નાખો તો 2 × 5 = 10 એટલે 55, તો આ 55 એનો સરવાળો આવી ગયો, અને 10 વડે ભાગો તો 5.5, એટલે આ જવાબ આવશે. હવે આની જગ્યાએ 100 પૂછે, 100 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક, તો આ સૂત્રનો જ ઉપયોગ કરવાનો. તો અહીંયા લખ્યું 100 ગુણાકાર 100 + 1 ભાગ્યા 2, એટલે 100 ગુણાકાર 101 ભાગ્યા 2, 2 પછી ઉડાડી દેજો, 50 ગુણાકાર 101. બરાબર, એનો સરવાળો મળી જશે, અને 100 વડે ભાગી નાખશો એટલે આપણે એનો મધ્યક મળી જાય. હવે બીજો એક પ્રશ્ન 8મો. ખાલી જગ્યાએ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. તો આપણને ખબર છે મધ્યવર્તી સ્થિતિમાનના માપ 3 છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આ 3 છે, એ સિવાય બીજો કોઈ નથી. તો આમાં કોણ છે આ વિસ્તાર, તો વિસ્તાર એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. બરાબર. હવે અહીંયા આપી છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં અથવા એક અંકમાં જવાબ આપો. એમાંથી એક પ્રશ્ન પૂછાય છે. હવે આપણે એ જોઈ લઈએ. તો અહીંયા વર્ગ આપેલો છે, 65 થી 75ની વર્ગ લંબાઈ જણાવો. બરાબર, તો પહેલાં વર્ગ વિશેની આપણે માહિતી મેળવીએ. વર્ગ એટલે શું, તો કોઈ મોટી સંખ્યાની કોઈ માહિતી આપણને આપેલી હોય એના માટે આપણે શું કરીએ છીએ, આપણે સરળતાથી સમજવા માટે
કંઈ જૂથમાં ગોઠવવામાં આવે છે અને આ જૂથોને આપણે વર્ગો કહીએ અથવા તો વર્ગ અંતરાલ કહેવાય. બરાબર. તો આપણે વર્ગ લંબાઈ શોધવી હોય, બરાબર, તો આ બંનેની બાદબાકી લઈ લો. 75માંથી 65 જાય એટલે 10 અને આનું કહેવાય અધઃ સીમા, આનું કહેવાય ઉર્ધ્વ સીમા. તેમાંથી બાદબાકી કરો, મોટામાંથી નાની રકમ 55માંથી 65 જાય એટલે કેટલી થશે? તો એની વર્ગ લંબાઈ આપણને 10 મળી જશે. બરાબર. હવે બીજી છે કિંમત શોધવાની છે આપણને. વર્ગ આપણને આપેલો છે 10 થી 25ની મધ્ય કિંમત જણાવો. તો મધ્ય કિંમત એટલે આ અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા છે. બરાબર. અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા એ બેનો સરવાળો કરો અને 2 વડે ભાગી નાખો એટલે એને મધ્ય કિંમત મળી જાય. એટલે અધઃ સીમા કઈ છે? મધ્ય કિંમત બરાબર આ અધઃ સીમા અને આ ઉર્ધ્વ સીમા. આગળની એ અધઃ કહેવાય અને પાછળની એ ઉર્ધ્વ કહેવાય. તો આ ઉર્ધ્વ સીમા વત્તા અધઃ સીમા ભાગ્યા 2 એટલે અહીંયા કેટલા આવ્યા? 35/2 એટલે 17.5 જવાબ આવે. કેટલો આવે? 17.5. એટલે આ એનો જવાબ મળી ગયો. હવે આ છે પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો. પેલું સૂત્ર હમણાં હાલ 10 જોયો તે રીતે આપણા બોર્ડમાં પૂછાયેલો છે 2 માર્ચ 2024માં, એટલે આ લખ્યો છે. એટલે પ્રથમ છે એટલે એનો સરવાળો આપે મેં એટલે પહેલો સરવાળો મેળવીએ. સરવાળો 11 એકું એટલે 12 ભાગ્યા 2. બરાબર. n+1 ભાગ્યા 2 એટલે 11 એટલે n +1 એટલે 11 + 1 એટલે 12 ભાગ્યા 2 કરો એટલે આ સરવાળો મળી જશે. એટલે 2 એટલે આ સિગ્મા xi મળી જશે. એટલે 2 × 12 એટલે કેટલો આવ્યો? 66 આવ્યો. હવે આપણે મધ્યક શોધવો હોય તો સિગ્મા xi ના છેદમાં n. સિગ્મા xi કેટલો આવ્યો? 66. 66ની કેટલા વડે ભાગવાના? 11 વડે ભાગવાના એટલે 6 જવાબ આવે. 11 × 66 એટલે આ જવાબ આપણને મળી ગયો. 11 કીધી જો અહીંયા 10 કીધેલું. આપણે એક દાખલો શોધ્યો તો આ 10 છે. તો 10 ગુણાકાર 11 ભાગ્યા 2 એટલે આ સરવાળો મળી જાય 55. 55 n વડે ભાગીને એટલે 10. એવી રીતે 11 છે. કેટલો છે? 11 છે. 11 ગુણાકાર 11 એકું એટલે 12 ભાગ્યા 2. 2 × 12 66 જવાબ આવ્યો. એ સરવાળો થયો. એને 11 વડે ભાગો એટલે 6 આવ્યો. હવે બીજો એક પ્રશ્ન છે. જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક 5n/9 હોય તો n શોધો. તો આપણે સૂત્ર મૂકી દઈએ. x બાર = સિગ્મા xi ના છેદમાં n. એમાં મધ્યક આપી દીધો છે. કેટલો આપ્યો છે? 5n/9. બરાબર. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક હોય તો n શોધો. હવે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક આપેલો છે તેનો સરવાળો કેટલો થાય? તો સરવાળો આ સૂત્ર મદદથી અમે કીધું તે n+1 ભાગ્યા 2 એ સરવાળો થયો. અને આ n પ્રાકૃતિક સંખ્યાઓનો કીધું છે એટલે ભાગ્યા n થશે. હવે આગળ વધીએ એટલે 5n/9 અને n+1 અને ભાગ્યા 2n થશે. કેટલો થશે? 2n. હવે ચલો હવે આપણે આગળ વધીએ તો અહીંયા કેટલો થશે? 5 × 10 n² અને અહીંયા 9 n² અને +9. બરાબર. હવે અહીંયા 10 nમાંથી એક 9n² બાદ કરી નાખો. બરાબર 9. તો n બરાબર કેટલો આવશે? 9. તો આ જવાબ આવશે. n = 9. ફરીથી x બાર = સિગ્મા xi ના છેદમાં n. x બાર એટલે આ મધ્યક 5n/9. બરાબર. સિગ્મા xi એટલે n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. તેનો સરવાળા સૂત્ર છે n+1/2. કેટલી સંખ્યાઓ? તો n સંખ્યાઓ. તો n સંખ્યા લખી દીધી. અહીંયા નીચે સાદરૂપ આપીએ. 5n/9 બરાબર n+1/2 2n થશે. કારણ કે આ 2 છે નીચે આવશે એટલે 2n થશે. હવે ક્રોસ ગુણાકાર કરો. 5 × 10n². બરાબર. અને ત્યાં ક્રોસ કરો 9n એટલે 9n² + 9. હવે 9n² આ બાજુ લાવે તો 10માંથી 9 જાય તો 1n² અને આ 9 એટલે જવાબ આવશે 9. પછી બીજો એક પ્રશ્ન છે. 10 અવલોકનોનો મધ્યક 23 છે. પાસેથી માલુમ પડ્યું કે એક અવલોકન 5ના બદલે -5 લેવાઈ ગયું તો સાચો મધ્યક ખાલી જગ્યા. તો સાચો મધ્યક આપણો હોતો છે તો સાચો મધ્યક બરાબર જે આ આપેલો છે એનો ગુણાકાર કરો. બરાબર. જે જૂનો મધ્યક છે તે એને કહેશું આપણે nx બાર વત્તા સાચું
સાચું અવલોકન ઉમેરો અને ખોટું હોય તે બાદ કરો, બરાબર, અને એમાંથી n વડે ભાગી નાખો, બરાબર. કુલ તો n જ થવાનું, સાચું ઉમેરો અને ખોટું બાદ કર્યું એટલે સંખ્યા n જ રહેશે. તો ચલો n એટલે 10, આ 10 અવલોકન આપ્યા હતા, 23 મધ્યક હતો, જૂનું મધ્યક. હવે પાછળથી માલુમ પડ્યું કે એક અવલોકન 5ના બદલે -5 લેવાઈ ગયું. 5 એ સાચું હતું, આપણે ખોટું લેવાઈ ગયું -5, તો સાચું 5 અને -5 લેવાઈ ગયું તે આપણે બાદ કરી દઈશું અને n વડે ભાગીશું. એટલે 5ના બદલે આ સાચું કહેવાય અને આ ખોટું કહેવાય. તો આ સાચું છે એને આપણે +5, પછી માઇનસ તો ખરો જ, અને ખોટું લેવાઈ ગયું -5, તે -5 મૂકી દઈશું. આ બેનો ગુણાકાર કરો, 230 વત્તા માઇનસ પ્લસ થશે +5 ભાગ્યા 10 અવલોકનો છે એટલે n બરાબર કેટલા થશે? 10. n બરાબર 10 અવલોકનો છે એટલે n બરાબર 10. ચલો 230 ને કેટલા થયા? 30 ને 35 40 ના કેટલા થયા? 10 ગયા એટલે કેટલા આવશે? જવાબ 24. એટલે સાચો મધ્યક કેટલો આવશે? 24. ફરીથી અહીંયા જો 10 અવલોકનો મધ્યક 23 છે, પાછળથી માલુમ પડ્યું કે એક અવલોકન 5ના બદલે -5 લેવાઈ ગયું, તો સાચું મધ્યક ખાલી જગ્યા. તો સાચું મધ્યક બરાબર nx12 વત્તા સાચું માઇનસ ખોટું ભાગ્યા n. આ રીતે આ સૂત્ર છે એમાં મૂકી દેવાનું. તો આ જૂનું મધ્યક. હવે આ 10 અવલોકનો, તો આપણે 10 લખીશું. આ જૂનું મધ્યક 23 વત્તા અહીંયા આ 5ના બદલે -5 લેવાઈ ગયું, એટલે સાચું હતું 5 અને -5 લેવાઈ ગયું, ખોટી રીતે લેવાઈ ગયું, બદલાઈ ગયું, એટલે -5. એટલે માઇનસ તો ખરું જ, આ સૂત્ર પ્રમાણે ના માઇનસ. આવા બેનો ગુણાકાર એટલે માઇનસ પ્લસ, તો આ 230 થશે આ બંનેનો ગુણાકાર, અને આ 5 5 10 એટલે 240. આ ઉડાડી દઈએ એટલે આરે 24 આવશે, બરાબર. એટલે આ રીતના પ્રશ્નો આપણે પૂરા થયા. એટલે વિભાગ એના પ્રશ્નો અહીંયા પૂરા કર્યા. હવે વિભાગ બીની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એસએસસી બોર્ડની અંદર આ આંકડાશાસ્ત્રમાંથી, તે આપણે અગાઉના પછીના વિડીયોમાં જોઈશું. ઓકે, અને મહેનત કરતા રહો અને દરરોજ ગણતા રહો અને જોતા રહો.